નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંક, અર્ધઆયુષ્ય, સમય બરાબર શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ માટેની એ તારવણી કરી, એને આધારિત અમુક દાખલાઓ. હવે ક્રમશઃ સ્વાધ્યાયમાં એ દાખલા લેતા જઈએ. એટલે સ્વાધ્યાયની અંદર ક્રમશઃ જે બાકી છે એમાંથી એ દાખલા લેતા જઈએ. પણ એ પહેલા ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાંથી નિપજ બી બને, એકમો લે એમાંથી બને નિપજ બી. હવે એની પ્રારંભિક સાંદ્રતા ટી બરાબર 0 સમયે સાંદ્રતા 1 મોલારિટી, જ્યારે નિપજની કેટલી હોય 0 મોલારિટી. રેડી? થોડા સમય પછી એની સાંદ્રતામાં ઘટાડો થશે. તો ધારો કે એની સાંદ્રતામાં થતો ઘટાડો x મોલારિટી, તો આ એની સાંદ્રતા x મોલારિટી ઘટે તો બી ની કેટલી વધે x મોલારિટી. કારણ કે બંનેનો તત્વયોગ નિત્ય ગુણાંક છે, તો આની 1 મોલારિટી છે એમાંથી x મોલારિટી ઘટે તો આમાં x મોલારિટી વધે. તો એમ કહું કે આમાં ઘટાડો અથવા 1 મોલારિટી છે એમાંથી ઘટીને થાય 0.8 મોલારિટી, તો આની કેટલી હોય 1 માંથી 0.8 થઈ એટલે ઘટાડો કેટલાનો થયો 0.2 મોલારિટી, તો આની સાંદ્રતા કેટલી હોય 0.2 મોલારિટી. ખબર પડી? તો આની સાંદ્રતા x મોલારિટી ઘટી તો આની સાંદ્રતા x મોલારિટી વધે. પ્રારંભિક માંથી x બાદ કરી નાખો, જવાબ મળી જાય. આમાંથી પ્લસ કરી નાખો, એનો જવાબ મળી જાય. 2a પ્લસ 2a માંથી b હોય તો શું થાય કે એ 2 મોલ વપરાય ત્યારે નિપજ 1 મોલ બને. એ 2 મોલ વપરાય ત્યારે નિપજ કેટલો બને 1 મોલ. તો હવે એમાં એની સાંદ્રતા x મોલારિટી જેટલી ઘટે તો એના કરતા b ની સાંદ્રતા કેટલી વધે, તો જેટલો ઘટાડો થયો હશે એના કરતા અડધી વધે. હું એમ કહું કે જ્યારે એની સાંદ્રતા 2x જેટલી ઘટે ત્યારે આની સાંદ્રતા x જેટલી વધે. અથવા અહીંયા 2 મોલ હોય, એની સાંદ્રતા x જેટલી ઘટે તો b ની સાંદ્રતા 2x જેટલી વધે. બરોબર પડી? આની સાંદ્રતામાં 0.5 મોલારિટી નો ઘટાડો થતો હોય તો b ની સાંદ્રતા કેટલી વધી હોય 1 મોલારિટી. તો તત્વયોગ નિત્ય ગુણાંક ઉપરથી ખાસ ધ્યાન રાખજો. કમ્પ્લીટ? હવે આગળ જોવી એ સ્વાધ્યાયના દાખલાઓ. સ્વાધ્યાયમાં દાખલામાં 4.2, 4.1 તો કમ્પ્લીટ થઈ ગયો. 4.2 પ્રક્રિયા 2a plus b એમાંથી બને a to b. આના માટે વેગ બરાબર વેગ અચળાંક k, એની સાંદ્રતાની 1 ઘાત અને b ની સાંદ્રતાની 2 ઘાત છે. જેમાં k બરાબર 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત, 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત મોલ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. રેડી? એટલે કયા ક્રમની થઈ 2 ને 1 3 એટલે તૃતીય ક્રમની. જ્યારે એની સાંદ્રતા 0.1 મોલ લીટર ઇનવર્સ, b ની સાંદ્રતા 0.2 મોલ લીટર ઇનવર્સ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. અને એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ લીટર ઇનવર્સ થાય પછી
પ્રક્રિયાનો વેગ ગણો. કમ્પ્લીટ. તો હવે આપણને પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા છે 2a + b, નિપજ બની a to b. આના માટે વેગ નિયમ આપણને આપી દીધો હોય કે વેગ બરાબર વેગ અચળાંક k, a ની સાંદ્રતાની 1 ઘાત, b ની સાંદ્રતાની 2 ઘાત. તો a ની સાપેક્ષમાં 1, b ની સાપેક્ષમાં 2, એટલે કુલ ક્રમ કેટલો થાય? 3. હવે વેગ અચળાંક આપ્યો હોય. વેગ અચળાંક છે 2 × 10⁻6 ઘાત મોલ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. જ્યારે a ની સાંદ્રતા 0.1 મોલ લિટર ઇનવર્સ હોય અને b ની સાંદ્રતા 0.2 મોલ લિટર ઇનવર્સ હોય. a ની સાંદ્રતા 0.1 મોલારિટી, b ની સાંદ્રતા 0.2 મોલારિટી હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો, શરૂઆતનો વેગ. તો જો વેગ અચળાંકની કિંમત તો આપણને આપી દીધી, બરાબર ને? a ની સાંદ્રતા 0.1, b ની સાંદ્રતા 0.2, તો ત્રણેય વસ્તુ આપી દીધી. શું મળી જાય આપણને? વેગ. હાલો, તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ, તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ, હાલો, તો એને કહી દેવી r1. તો એ r1 બરાબર, અથવા વેગ r1 બરાબર વેગ અચળાંક k, a ની સાંદ્રતાની 1 ઘાત અને b ની સાંદ્રતાની 2 ઘાત. તો મૂકો એમાં કિંમત. k ની કિંમત 2 × 10⁻6 ઘાત, a ની સાંદ્રતા 0.1, b ની સાંદ્રતા 0.2, એનો વર્ગ. તો 2 × 10⁻6 ઘાત ગુણ્યા 0.1 ગુણ્યા 0.04. તો તમને ગુણાકાર જે જવાબ મળશે બરાબર, એ ગુણાકારનો તમને જવાબ મળશે 8 × 10⁻9 ઘાત. રેડી? કુલ તમે સાદું રૂપ આપશો તો પ્રારંભિક વેગ બરાબર 8 × 10⁻9 ઘાત મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. રેડી? કારણ કે વેગ તો વેગનો એકમ તો મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો આપણે મળી ગયો પેલો જવાબ, પ્રારંભિક વેગ ગણો. કમ્પ્લીટ. હવે a ની જે સાંદ્રતા છે, પેલો જવાબ મળી ગયો. હવે શું કીધું કે a ની સાંદ્રતા ઘટીને 0.06 મોલ લિટર ઇનવર્સ થાય તે પછી પ્રક્રિયાનો વેગ ગણો. તો પેલા a ની સાંદ્રતા, b ની સાંદ્રતા, વેગ અચળાંક આપી દીધો તો ત્યારે વેગ ગણ્યો. હવે શું કીધું કે પ્રક્રિયા આગળ વધી છે. a ની સાંદ્રતા જે 0.1 મોલારિટી હતી એ ઘટીને કેટલી થઈ છે? 0.06 મોલારિટી. ત્યારે વેગ ગણવો હોય તો વેગ અચળાંક તો એની જ કિંમત રહેશે. એની કિંમત, એની સાંદ્રતા આપી કેટલી છે? 0.06. પણ b ની કેટલી હશે કે જે 0.2 હતી એ ઘટીને કેટલી થશે એ ગણવું હોય. ના માટે તો બીજો જવાબ, કોની સાંદ્રતા? એની સાંદ્રતા ઘટીને, એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ લિટર ઇનવર્સ થાય ત્યારે વેગ. રેડી? તો એને કહેશું R2. શું કહેવી? એની સાંદ્રતા, પેલો ગણો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ, બીજો એની સાંદ્રતા ઘટીને 0.06 મોલારિટી થાય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો? તો એના માટે જરૂર પડશે પેલા પ્રક્રિયાની. હવે આપણી પાસે પ્રક્રિયા શું છે? તો કે 2a + b, એમાંથી બને a to b. તો લખું t બરાબર 0 સમય પ્રારંભિક સાંદ્રતા. તો પ્રારંભિક સાંદ્રતા a ની કેટલી હતી? 0.1. b ની કેટલી હતી? તો કે 0.2. આ તો ગણતરીની જરૂર નથી એમાંથી. હવે જેમ પ્રક્રિયા આગળ જશે એટલે સાંદ્રતામાં શું થશે? ઘટાડો. સાંદ્રતામાં થતો ફેરફાર, સાંદ્રતામાં ઘટાડો.
तो एनी जे सांद्रता है तो अहींया 2 है અને અહીંયા 2 है। समझो बी ની सांद्रता x मोलारिटी घटे तो एनी सांद्रता 2x मोलारिटी घटे कारण के बी જ્યારે 1 मोल વપરાય ને ત્યારે a કેટલો વપરાઈ જવાનો હોય 2 મોલ તો બી ની सांद्रता x मोलारिटी જેટલી ઘટે તો એની सांद्रता કેટલી ઘટે 2x मोलारिटी જેટલી કારણ કે આ 1 મોલ વપરાય ત્યારે 2 મોલ બને તો આ x मोलारिटी ઘટે તો કેટલો ઘટે 2x मोलारिटी तो t સમયની એ सांद्रता હાલો એ કોઈ સમયની सांद्रता अंतिम सांद्रता तो કેટલી થાય એની 0.1 પ્રારંભિક હતી એમાંથી કેટલી ઘટી 2x b ની તો 0.2 હતી એમાંથી કેટલી ઘટી x જેટલી હવે જો 0.1 હતી એમાંથી 2x જેટલી ઘટીને જે सांद्रता થઈ એનો જવાબ આપણી પાસે છે શું કીધું હોય કે એની सांद्रता ઘટીને કેટલી થાય 0.06 મોલ લિટર ઇન્વર્સ तो પેલા 0.1 હતી એ ઘટીને t સમયે અંતિમ કેટલી થાય 0.06 તો આજે 0.1 માંથી 2x જે બાદ કરશો એ જવાબ કેટલો મળશે 0.06 રેડી તો હવે પેલા એ ગણવી કે એની सांद्रताમાં કેટલો ઘટાડો થાય એટલે કે x ની કિંમત તમે મેળવી લો x ની કિંમત આમાં મૂકી દો તો b ની सांद्रता મળી જાય હા તો એની सांद्रताમાં થતો ઘટાડો તો એ 0.1 માઇનસ 2x બરાબર 0.06 કમ્પ્લીટ બાજુ લઈ જાઓ તો 0.1 માઇનસ 0.06 બરાબર 2x તો થશે 0.04 बराबर 2x तो x बराबर 0.04 छेद में 2 तो x बराबर 0.02 मोल लीटर इनवर्स x ની કિંમત મળી ગઈ આપણને કે એની सांद्रताમાં જે ઘટાડો જે થશે એમાંથી રેડી એ ઘટાડો 0.04 થશે પેલા 0.1 હતી મળી કેટલી 0.06 તો કેટલી ઘટી 0.04 तो x ની કિંમત મળી 0.02 तो b ની सांद्रता बराबर 0.2 माइनस x तो 0.2 माइनस 0.02 x ની કિંમત મૂકી દો તો થશે 0.18 મોલ લિટર ઇનવર્સ તો b ની सांद्रता तो जो પેલા b ની सांद्रता કેટલી હતી 0.2 હતી ને ઘટીને કેટલી થઈ 0.18 એની सांद्रता 0.1 હતી એ ઘટીને 0.04 થઈ તો એની सांद्रता 0.04 મોલારિટી ઘટે તો b ની सांद्रता એના કરતા અડધી જ ઘટે તો એની કેટલી ઘટી 0.02 ખબર પડી હું શું કહું એની सांद्रता 2 મોલારિટી ઘટે તો b ની એક જ ઘટે तो एनी सांद्रता 0.04 मोलारिटी घटी 0.1 હતી એમાંથી થઈ 0.06 ઘટીને તો ઘટાડો કેટલાનો થયો 0.04 મોલારિટી નો તો આ b ની सांद्रताમાં ઘટાડો કેટલો થયો એના કરતા અડધો તો 0.02 નો તો એની सांद्रता મળી 0.18 તો એની सांद्रता છે 0.06 અને b ની सांद्रता 0.18 ત્યારે વે ગણવાનો છે તો હવે એની सांद्रता बराबर 0.06 मोल लीटर इनवर्स बी की सांद्रता बराबर 0.18 मोल लीटर इनवर्स के नी किंमत तो छे 2 गुणिया 10 नी माइनस 6 मोल -2 लीटर स्क्वेर सेकंड इनवर्स हालो तो वेग नियम शू हतो वेग बराबर वेग r1 આવે r2 બરાબર વેગ અચળાંક k એની सांद्रताની 1 ઘાત અને b ની सांद्रताની 2 ઘાત મૂકો કિંમત k ની કિંમત 2 ગુણ્યા 10 ની -6 ઘાત એની કિંમત 0.06 b ની કિંમત 0.18 એનો વર્ગ
તો તમને જે જવાબ મળશે 2 × 10⁻6 ગુણ્યા 0.06 0.18 નો વર્ગ કરશો એ મળશે 0.0324 રેડી દરેકનો તમે ગુણાકાર કરશો તો 0.003888 ગુણ્યા 10⁻6 તો 3 પછી પોઈન્ટ લાવવા હોય તો 3 ઘટે તો 3.888 ગુણ્યા 10⁻9 મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ વેગ R2 કે જ્યારે એની સાંદ્રતા ઘટીને ખબર પડી દાખલામાં તો પેલા સાંદ્રતા આપી દીધી હતી વેગ અચળાંક આપી દીધો હતો તો બંને પ્રક્રિયકની સાંદ્રતા આપી હતી ત્યારે પ્રારંભિક વેગ મળી ગયો તો હવે શું કીધું કે એની સાંદ્રતા જે પ્રારંભિક હતી એ ઘટીને 0.06 મોલારિટી થાય ત્યારે વેગ ગણવો હોય તો ફક્ત એની આપી છે તો બીની સાંદ્રતા જોઈ તો આ પ્રક્રિયામાં ડાયરેક્ટ જ જવાબ મળી જાય એમાંથી આપણે ગણતરી કરી છે કે પ્રારંભિક આની 0.1 હતી આની 0.2 હતી આમાં x ઘટે તો આમાં 2x જેટલી ઘટે તો 0.1 માંથી 2x ઘટે ને કેટલી થશે એ જવાબ એ આપણી પાસે 0.06 તો એમાંથી x ની કિંમત મેળવી લીધી અને x ની કિંમતને અહીંયા મૂકી તો b ની સાંદ્રતા મળી ગઈ પણ ડાયરેક્ટ જવાબ મળ્યો ને કે a ની સાંદ્રતા 0.04 મોલારિટી ઘટે તો b ની એના કરતા અડધી જ ઘટે કારણ કે આ 2 મોલ વપરાય ત્યારે 1 મોલ વપરાય બે વપરાવાના પ્રક્રિયકે આ 2 મોલ ઘટે ત્યારે 1 મોલ ઘટે તો આ 0.06 મોલારિટી ઘટે સોરી 0.04 તો આ કેટલી ઘટે 0.02 મોલારિટી ફરીથી વેગ નિયમમાં a ની સાંદ્રતા b ની સાંદ્રતા વેગ અચળાંકની કિંમત મૂકો તો આ સાંદ્રતા મળી જશે રેડી તો આપણને એ બે જે વેગ પૂછ્યા છે પ્રારંભિક અને એની સાંદ્રતા ઘટીને 0.06 મોલારિટી થાય ત્યારે એનો વેગ આપણને બંને મળી ગયા તો હવે હું પ્રશ્ન એમ કહું કે જ્યારે હવે આગળ રેડી દાખલો પૂરો થઈ ગયો એમાંથી v ની સાંદ્રતા ઘટીને 0.15 મોલ લીટર ઇનવર્સ થાય b ની સાંદ્રતા ઘટીને કેટલી થાય 0.15 મોલ લીટર ઇનવર્સ થાય ત્યારે વેગ ગણો હાલો આમાં કેટલો જવાબ થાય b ની સાંદ્રતા ઘટીને 0.15 મોલ લીટર ઇનવર્સ થાય ત્યારે વેગ કેટલો તો શું કર્યું મેં અત્યારે કેટલી છે 0.18 હવે એમાંથી ઘટીને કેટલી થાય 0.15 તો 0.18 હતી એમાંથી ઘટીને થાય 0.15 તો ઘટાડો કેટલાનો થયો 0.03 મોલારિટીનો તો b ની સાંદ્રતા 0.03 મોલારિટી ઘટે તો એની એના કરતા ડબલ ઘટે તો એની કેટલી ઘટશે 0.06 એની સાંદ્રતા તો હતી પેલા 0.06 એમાંથી ઘટી 0.06 તો સાંદ્રતા થઈ ગઈ 0 તો અહીંયા તમે કિંમત મૂકશો સાંદ્રતાની 0 તો વેગ થઈ જશે 0 કારણ કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ખબર શું કહું એમાંથી તો એ સમીકરણ ઉપરથી મોલની સંખ્યા ઉપરથી કોની સાંદ્રતામાં કેટલો ઘટાડો કરો તો કોની સાંદ્રતા કેટલી ઘટે એ કમ્પ્લીટ થશે એમાંથી તો ત્યારે સાંદ્રતા 0 થઈ જાય તો વેગ બરાબર થઈ જાય 0 ખબર પડે તો વેગ નિયમ આપ્યો હોય તો એમાંથી વેગ મળી જવાનો પણ ક્યારે એક વેગ અચળાંક આપેલો હોવો જોઈએ અને બીજા પ્રક્રિયકોની સાંદ્રતા અથવા બીજું પ્રક્રિયકોની સાંદ્રતા અને વેગ આપી દે તો મળી જાય વેગ અચળાંક હાલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 કમ્પ્લીટ ખબર પડી એ લખ નાખજો પછી જાતે એકવાર પેલા લખીને કમ્પ્લીટ જોઈ અને પછી એકવાર જાતે એમાંથી ગણશો એટલે કમ્પ્લીટ આવડી જશે એમાંથી પણ જાતે ખાલી જોઈ લખી નાખ્યું એટલે કામ પૂરું નથી થતું એમાંથી જાતે એકવાર જેટલા પણ દાખલા ગણશો એમાંથી એટલે કમ્પ્લીટ યાદ રહી જશે એમાંથી બરાબર ને હાલો હવે આગળ લેવી સ્વાધ્યાયમાં 4.3 1
4.3 એ NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કે બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ રેડી શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ હોય તો N2 અને H2 ના નિપજનો વેગ કેટલો? હવે જે વિઘટનની જે પ્રક્રિયા છે નાઇટ્રોજન માટે બરાબર, તો હવે એમાં આપણે એમોનિયાનું જે વિઘટનની પ્રક્રિયા છે તો પ્રક્રિયા શું થાય? એટલે પ્રક્રિયા સંતુલિત સમીકરણ લખવું પડશે. NH3 ના વિઘટનથી બને N2 પ્લસ H2. સમીકરણ સંતુલિત કરો તો અહીંયા 2 નાઇટ્રોજન તો હાઇડ્રોજન 6 એટલે અહીંયા 3. વેગ અચળાંક આપણને આપી દીધો છે કે બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન છે જેમાં N2 અને H2 ના ઉત્પાદનનો વેગ ગણવો છે. નિપજના ઉત્પાદનનો વેગ અથવા બનવાનો વેગ અથવા દ્રશ્ય થવાનો. નિપજના વેગ કેટલો, બનવાનો, ઉત્પાદન થવાનો કે દ્રશ્ય થવાનો વેગ કેટલો? તો હવે જો કયા ક્રમની પ્રક્રિયા? શૂન્ય ક્રમની. તો મેં કીધું હતું તમને કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો વેગ બરાબર શું થાય? વેગ અચળાંક. કારણ કે NH3 ની સાંદ્રતાની કેટલી ઘાત હોય? 0 ઘાત. તો વેગ બરાબર વેગ અચળાંક. વેગ બરાબર વેગ અચળાંક થઈ ગયું. તો જે વેગ અચળાંક એ જ પ્રક્રિયાનો વેગ. જે વેગ અચળાંકની કિંમત એ જ પ્રક્રિયાનો વેગ. તો હવે આ સમીકરણમાં એ વેગ બરાબર લખવું હોય વિકલિત વેગ બરાબર, તો આપણે વેગ બરાબર શું લખવી? પ્રક્રિયક 2 મોલ એટલે માઇનસ પ્રક્રિયક એટલે 1/2 d NH3 upon dt બરાબર નિપજ એટલે પ્લસ એક જ મોલ તો d N2 upon dt બરાબર પ્લસ 1/3 dH2 upon dt. તો હવે વેગની કિંમત તો આપણે મળી ગઈ. વેગ કેટલો થયો? 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આપણે N2 ના ઉત્પાદનનો વેગ અને H2 ના ઉત્પાદનનો વેગ ગણવો છે એટલે આ કિંમત ગણવાની ને તો એની સામે સરખાવી દો. રેડી? કોઈ પણ દાખલા તરીકે આપણે લખવી પેલા N2 ના બનવાનો વેગ, N2 ના ઉત્પાદન થવાનો વેગ. રેડી? N2 ના ઉત્પાદન થવાનો વેગ બરાબર N2 ના ઉત્પાદન થવાનો વેગ બરાબર કુલ પ્રક્રિયાનો વેગ અથવા વેગ અચળાંક બરાબર ઉત્પાદન થવાનો વેગ બરાબર વેગ અચળાંક માઇનસ dN2 upon dt. કારણ કે વેગ અને વેગ અચળાંક તો સરખા છે એમાંથી. તો N2 ના જે ઉત્પાદન થવાનો વેગ છે એટલે આ થશે એમાંથી. તો પેલા સામ ડાયરેક્ટ એમાંથી લઈ લો કિંમત તરીકે. તો N2 ના ઉત્પાદન થવાનો વેગ પેલા આપણે ગણતરી કરવી તો શું થશે? હવે વેગ બરાબર dN2 upon dt. તો વેગની કિંમત તો આપણી પાસે કેટલી છે? તો કે dN2 upon dt નાઇટ્રોજનના ઉત્પાદન થવાનો વેગ બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ.
H2 ના ઉત્પાદન થવાનો વેગ બનવાનો વેગ તો વેગ બરાબર એને સામે લઈ લો તો વેગ બરાબર શું છે 1/3 dH2 upon dt તો હવે આ ગણવાની ને કિંમત dH2 upon dt હાઇડ્રોજનના ઉત્પાદન થવાનો વેગ કારણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનના ઉત્પાદન થવાનો વેગ સરખો હશે નહીં તો હવે શું કરવાનું આ ગણવું છે તો વેગ ગુણ્યા 3 તો dH2 upon dt બરાબર 3 ગુણ્યા વેગ તો વેગની કિંમત તો આપણી પાસે છે કેટલી તો 3 ગુણ્યા 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત તો આ થશે 7.5 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ શું મળ્યું આપણને આ હાઇડ્રોજનના ઉત્પાદન થવાનો વેગ હવે જો નાઇટ્રોજનના જે ઉત્પાદન થવાનો વેગ છે એના કરતા હાઇડ્રોજનના ઉત્પાદન થવાનો વેગ કેટલો થયો 3 ગણો ને કારણ કે આ 1 મોલ બને ત્યારે આ 3 મોલ બને છે તો નાઇટ્રોજનના ઉત્પાદન થવાનો જે વેગ છે એ પ્રક્રિયાના વેગ જેટલો હતો હાઇડ્રોજનના ઉત્પાદન થવાનો વેગ પ્રક્રિયાના વેગ કરતા 3 ગણો તો આપણને આમાં બે જ પૂછ્યું છે પણ હજુ એમ કહું એમોનિયાના વિઘટન થવાનો વેગ કેટલો એમોનિયાના વિઘટન અદ્રશ્ય થવાનો વેગ વપરાવાનો વેગ વિઘટન થવાનો વેગ તો વેગ બરાબર માઈનસ 1/2 d NH3 upon dt બે ગુણાકારમાં માઈનસ d NH3 upon dt તો આને શું કહેવાય એમોનિયાના વિઘટન થવાનો વેગ બરાબર 2 ગુણ્યા વેગ તો 2 ગુણ્યા 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત તો કેટલો થાય 5 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તો NH3 ના વિઘટન થવાનો વેગ કોઈ પણ માટે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો વેગ બરાબર તમે લખી શકો વેગ અચળાંક તો જે વેગ અચળાંક એ જ વેગ તો વેગ તો આપણી પાસે મળી ગયો તો જે વેગ નિયમ છે એમાં પ્રક્રિયાનો વેગ મળી ગયો પણ જે પ્રક્રિયકની જે નિપજ છે એના ઉત્પાદન થવાનો કે વિઘટન થવાનો ગણવો હોય તો આખી કિંમત ન મળે કારણ કે આ પ્રક્રિયાના વેગ જેટલી થઈ આપણે એમોનિયાના વિઘટન થવાનો વેગ ગણવો હોય તો પ્રક્રિયાના વેગ ગુણ્યા શું કરવું પડે 2 N2 નો ઉત્પાદન થવાનો વેગ કેટલો તો કે પ્રક્રિયા વેગ જેટલો H2 ના ઉત્પાદન થવાનો વેગ કેટલો તો કે પ્રક્રિયાના વેગ કરતા 3 ગણો કારણ કે પ્રક્રિયાનો જે વેગ છે એ તત્વયોગમિતીય ગુણાંક 1 સાથે લેવાશે એમાંથી તો જેનો તત્વયોગમિતીય ગુણાંક 1 હશે પ્રક્રિયાની અંદર એના ઉત્પાદન થવાનો હોય કે વિઘટન થવાનો એ પ્રક્રિયાના વેગ જેટલો હોય અને તત્વયોગમિતીય ગુણાંક અલગ અલગ હશે તો એમાંથી અલગ અલગ મળશે એમાંથી ખબર પડી તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એ વેગ અચળાંક આપ્યો છે તો આપણે વેગ જોશે તો કે વેગ ક્યાંથી મળશે તો કે શૂન્ય ક્રમ છે તો વેગ બરાબર વેગ અચળાંક જ હોય તો વેગ મળી ગયો તો સામે જેનો પણ ગણવાનો કે ઉત્પાદન થવાનો કે વિઘટન થવાનો સામે એક કિંમતની એમાંથી ગણતરી કરી નાખવાની બરાબર તો બંને દાખલા એમાંથી ક્લિયર ક્રમશઃ બધા અલગ અલગ પ્રકારના જેટલા પણ હશે પણ આગળ જે આપણે ભણ્યા એને આધારિત થશે એમાંથી તો બે એમાંથી કમ્પ્લીટ કરી નાખવાનું ઓકે